વરસતા વરસાદમાં ભજીયા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. તો આજે આપણે બનાવીશું ગોળના ભજીયા. આ એક વિસરાતી જતી વાનગી છે. ગોળના ભજીયા આજકાલ ખૂબ ઓછા લોકોના ઘરમાં બનતા હોય છે. તો નાના મોટા સૌ કોઈને પસંદ આવે તેવા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ગોળના ભજીયા બનાવીએ. જેના માટે સૌથી પહેલાં એક વાસણમાં 1 કપ ગોળ અને 1 કપ પાણી ઉમેરશું. બંને વસ્તુનું માપ એક સરખું રાખવાનું છે. ચમચીથી હલાવી અને ગોળને પાણીમાં આ રીતે ઓગાળી લેશી. આ વાસણને ગેસ ઉપર રાખી અને ઉકાળવાનું નથી, નહીંતર ભજીયા ચવળ થઈ જશે. આ રીતે ચમચાથી હલાવી અને ગોળને ઓગાળવાનો છે. ત્યાર પછી એ જ કપના માપથી 2 કપ ભરી અને ઘઉંનો લોટ લેશું. તેમાં આપણે તૈયાર કરીને રાખેલું ગોળનું પાણી હતું તે થોડું થોડું કરીને ઉમેરવાનું. અડધું પાણી ઉમેરી અને આ રીતે ચમચાથી હલાવી લેશું. ત્યાર પછી ફરી પાછું જે અડધું પાણી બચેલું છે તેને ગાળીને ઉમેરી દેશું. અહીં જરૂર જણાય તો આપણે ફરી પાછું સાદું પાણી થોડું ઉમેરી દેવાનું અને લોટમાં બિલકુલ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને હલાવી અને મિક્સ કરી દેવાનું. અહીં આપણે 1.5 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. આ રીતે ભજીયા પાડી શકીએ તેવું બેટર તૈયાર કરી લેવાનું. ભજીયાને એકદમ સરસ સુપર સોફ્ટ બનાવવા માટે 2 ચમચી મોળું અને તાજું દહીં હોય તેવું દહીં લઈ લેવાનું. દહીં અહીં ખાટું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું. 1 પિંચ જેટલું મીઠું ઉમેરશું. અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરશું અને ત્યાર પછી 5 ચમચી જેટલો એલચી પાવડર ઉમેરશું. એલચી પાવડર તમને પસંદ ન હોય તો સ્કીપ પણ કરી શકો. અને આ રીતે 1 પિંચ જેટલા ખાવાના સોડા ઉમેરશું. ચમચાથી હલાવી અને બધું બેટર એક જ દિશામાં ફેટી લેશું. તો તમે જોઈ શકશો હવે લોટમાં બિલકુલ ગાંઠા રહ્યા નથી અને એકદમ સરસ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતનું બેટર તૈયાર થઈ જાય એટલે કડાઈમાં તેલ ગરમ કરી અને આપણે તેમાં ભજીયા પાડી લેશું. તેલ એક વખત એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની, નહીંતર ગોળના ભજીયા વચ્ચેથી કાચા રહી જશે. અને કડાઈમાં જેટલા પણ છૂટા છૂટા સમય એટલા જ ભજીયા ઉમેરવાના, નહીંતર આ ભજીયા સામસામે ચોંટી જશે. ભજીયા ઉમેર્યા પછી અડધી મિનિટ સુધી તેને થવા દેવાનું. ભજીયા તેની મેળાએ તેનો થોડો શેપ લઈ લઈએ ત્યાર પછી જારાની મદદથી આ રીતે બધા ભજીયાને ફેરવી લેશું અને બંને બાજુ એકદમ સરસ આ રીતે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તેને તળી લેશું. તૈયાર કરેલા ભજીયાને ગરમા ગરમ સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, રેસીપી જરા પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમે જોઈ શકશો ભજીયા કેવા સરસ જાળીદાર અને સોફ્ટ બનીને તૈયાર થયા છે. થેન્ક્સ ફોર વોચિંગ.